અરે પ્રભુ, આ રાધે અમે મહિડા વેચવા જાતી હતી રાધે અને રસ્તામાં તમારા વાવડ આવ્યા રાધે કે દ્વારકાધીશ તમને બોલાવી રહ્યા છે. હા તો અત્યારે અમારે શું કામ બોલાવ્યા છે? અરે રાધે આજે મારા લાડીલા ને પ્રેમીલા ભક્તરાજ આજ કનૈયાના દ્વાર સુધી આવ્યો હોય અને કયાને કહેતા હોય કનૈયાને કે આજે મારે તમારી રાસલીલા દર્શન કરવા છે, એના માટે આજ મેં તમને વૃંદાવનની મલિકો બોલાવ્યા છે રાધા રાણી. અને ઘડીએ ઘડીએ તારા ભક્ત આવે ને ઘડીએ ઘડીએ અમારે રાસલીલા કરે. અને પ્રભુ આ કાઈ તમારો ટાઈમ છે મોરલી વગાડવાનો? એ તો મારી મોરની મરજી પડે ત્યારે વાગે. ક્યારેક 10 વાગ્યામાં વગાડો, ક્યારેક 12 વાગે વગાડો, ક્યારેક 2:30 વાગે વગાડો અને 4 વાગે વાગે. અને ક્યારેક 4 વાગે પણ વાગે. આ કઈ વાલા તમારી રીત છે મોરલી વગાડવાની? આ કાનુડાની મોરલી જ્યારે મરજી પડે ત્યારે વાગે. પણ વાલા તમને તો ખબર છે કે તમારી મોરલી વાગે ત્યારે તમારી રાધાને ગોપીઓ દોડતી આવે છે. વાલા અમને શું કામે ની હેરાન કરો છો? પ્રભુ કાઈ વાંધો નહીં વાલા, તમારા ભક્ત જ આવ્યા છે તો રાસલીલા રમવું છે, રમી નાખ પ્રભુ. કેમ વાલા બહકા ભરસે મારા શ્રીરામ વાળાનું? હા 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 વાલા તો ઘેલી થઈ હરેનો સર્વો સુણીને તો યા નારી જોને ઉજળી અને જળ ભરવા ને એવું તો ભૂલી ચડ્યો હરે એનો સર્વ છોડીને કાનુડા પડે જેથી ફેરા ભણતા ભણવામાં તો હાવ છોડ પણ લખી દેતી મારી અરે તું કૃષ્ણ ને હું રાધા. તો સાહેબા સંદેશા મોકલો, સાહેબા સંદેશા મોકલો આને વાલા લખીને લીલી એ તમે વાંચી હવે વેલા આવજો.
યાદો વાલપનું છે જલ્દીથી આવી જાય બાબા અમારે બીજા પાત્ર બતાવવાના છે ચક્કર ચક્કર બોડ ચક્કર પર મરડી રે
છે